અને મિત્રો અહીંયાથી આ બાજુ બધે રાજસ્થાન લાગે છે. તો આ બાજુનો વ્યૂ ચેક કરો, વાદળ બધા પહાડને ટચ. તો આપણને એટલો બધો કંઈ આઈડિયા નથી કે આ શું છે એમ. આંતરસુંબા છે. હું પહેલાં નીકળેલો આ રીતે ઢલાણ ઉપર લાગેલું છે અને અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધું. અને આ રીતનું છે લોકેશન એનું. એક નંબર વ્યૂ છે અહીંયા, પાણી ઝરણું આ દે. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 9:30 અને આપણે આવી ગયા પેટ્રોલ પંપે આપણા પાર્કિંગમાં અને આપણું આઈસર ચાલુ કરી દીધું. આપણે ગાડી ભરવા જવાનું છે ટાવરમાં, જે અસલાલીની અંદર આવ્યું ત્યાંથી ભરવાનું છે. અને એ ટાવર ભરવાનું છે કંઈક વિજયનગર કરીને છે, જ્યાં આવ્યું આપણે રાજસ્થાનની બોર્ડર લાગે છે, ઈડર બાજુ થઈને જવાનું. તો જોઈએ હવે ત્યાંનું ટાવર ભરાય છે, કેટલા ટાઈમમાં ભરાય છે, આ છે કયું ગોડાઉન છે. ગોડાઉન નવું છે, મેં પણ નથી જોયું. તો બતાવું તમને, જઈએ ભરવા માટે. તો અહીંયાથી જઈએ સીધા ગોડાઉને. જો અહીંયા મશીન આવી ગયું અને અહીંયા આપણું આઈસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું. તો અહીંયા ગાડી ભરાઈ જાય એટલે નીકળીએ, જઈએ સીધા પેટ્રોલ પંપે. થોડુંક બાકી છે, હજી જોઈએ કેટલો ટાઈમ લાગશે. આપણે ગાડી ભરીને આવી ગયા પેટ્રોલ પંપ ઉપર અને અહીંયા રાખી દીધું આઈસર. તો હવે અહીંયા ગાડી આપણે જમીને સૂઈ જઈશું, પછી ગાડી ખાલી કરવા નીકળીશું. રાત્રે 2 વાગ્યાની આજુબાજુ નીકળીશું, 2-3 વાગે. તો હવે અહીંયા આગળ રાખવાની છે ગાડી. તો ભાઈ ગુડ મોર્નિંગ, આજે છે આપણે દિવસ બીજો અને આપણે આવી જ અહીંયા ડીઝલ પુરાવા માટે. રાત્રે અહીંયા આઈસર રાખી દીધું હતું, તો અત્યારે ડીઝલ પુરાવાનું ચાલુ છે. 89.95 રૂપિયાનો ભાવ છે. તો ફૂલ ટાંકી કરાવવાની છે, જોઈએ કેટલા લીટર આવે છે. પછી અહીંયાથી ટાંકો ફૂલ કરાવીને વધે આગળ. જો આપણે ડીઝલ પુરાવીને નીકળ્યા અસલાલી પેટ્રોલ પંપ પાછળમાંથી, ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે જો આપણે પહોંચવા આવી ગયા છીએ આ રણાસરના ટોલ નાકા ઉપર, રિંગ રોડ. અને આપણે માલ ખાલી કરવા જવાનું છે. રાજસ્થાનની બોર્ડર લાગે છે, બોર્ડ ઓફ ફોરેસ્ટ છે, ત્યાં આપણું આઈસર ખાલી થશે. તો જુઓ અત્યારે આ રણાસરનું ટોલ પ્લાઝો ક્રોસ કરી લઈએ, પછી ચાલે જઈએ આગળ. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો પહેલાં આ ટોલ પાર કરી લઈએ. જો આ નાઇટવાળા હોય ટોલમાં, એટલે રાતના ટાઈમે અત્યારે શું 3 ટોલ લાઈન 3 છે પણ ચાલુ 2 જ રાખે. એક જણ વારા ફરતી 3 કલાક સૂઈ જાય બચ્ચાના, એટલે એમને ઊંઘ પૂરી થઈ જાય. તો હવે આ ટોલ પાર કરીને ચાલે જઈએ આગળ. તો મિત્રો જુઓ, આ રસ્તો સીધો જતો રહ્યો ગાંધીનગર કોબા સર્કલ. અને આપણે અહીંયા નથી જવાનું, આપણે હિંમતનગર હાઈવે પકડવાનો છે. એટલે આ સર્કલથી રાઈટ લેવાની છે. અને આ રસ્તો જતો રહ્યો નરોડા સિટીમાં. અહીંયાથી એરપોર્ટ પણ જવાય, નરોડા GIDC પણ જવાય, નરોડા ફ્રૂટ માર્કેટ પણ જવાય. તો આપણે જો આ બાજુ જવાનું છે. અને આ સીધો રસ્તો જતો રહ્યો કોબા સર્કલ ગાંધીનગર બાજુ. તો આપણે એ બાજુ પણ નથી જવાનું. તો અહીંયાથી આપણે લઈ લીધી રાઈટ સાઈડ. અને જો અહીંયાથી હવે હિંમતનગર હાઈવે ચડશે. એટલે અહીંયા આગળ મિત્રો શું કે 6 લાઇન રોડ છે, એટલે વાંધો ના આવે. 6 લાઇન રોડ ઉપર ગાડી ચલાવવાની પણ મજા આવે. કોઈ ટ્રાફિક ના હોય, કોઈ પિંજર ના હોય, એટલે મસ્ત મજાની ગાડી ચાલી જશે. તો જો હવે અહીંયાથી હાઈવે લઈ લઈએ. તો ગાઈસ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા પ્રાંતિજના ટોલ પ્લાઝા ઉપર. અને અહીંયા ચોમાસાના હિસાબે અને અહીંયા રોડનું કામ પણ ચાલુ છે, એટલે ડાયવર્ઝન આપેલું છે, એના હિસાબે થોડો ટ્રાફિક ચાલે છે. તો હવે આ ટ્રાફિક ક્રોસ કરીને ધીમે ધીમે ચાલે જઈએ અને ટોલ પાર કરીએ. અને મિત્રો આપણે સવારના નીકળ્યા ત્યારના ચા પણ નથી પીધી. તો આ ટોલ પાર કરીને આગળ હોટલ આવે છે, ત્યાં ચા પીશું અને ચા પાણી કરીને જ આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. હવે આ ટોલ પાછો ક્રોસ કરી લઈએ પહેલાં. તો મિત્રો જુઓ, આપણે ટોલ પાર કરીને આવી ગયા આગળ અને અહીંયા આવી જઈએ આપણે હોટલ. અહીંયા ચા 1 નંબર બનાવે છે, એટલે સવારની પહેલે મોર્નિંગની ચા પી લઈએ, પછી આગળ વધીશું. અહીંયા ચા પાણી કરી લઈએ પહેલાં, ગાડી લઈ લઈએ હોટલ ઉપર. જે કોઈને ચા પીવે આવી જાઓ.
તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા હિંમતનગર બાયપાસ ઉપર અને હિંમતનગર બાયપાસ ક્રોસ કરીએ છીએ. તો આ બાયપાસો ક્રોસ કરીને કન્ટિન્યુ સીધા ચાલે જઈએ ઈડર બાજુ. જોવો સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અને વરસાદ જેવું કંઈ છે નહીં હજી. પછી આગળ જઈને નહીં ખબર આવે તો વરસાદ રામ જાણે. તો અત્યારે તો વરસાદ નથી, જોઈએ હવે આગળ. તો મિત્રો જુઓ આપણે હિંમતનગર ઈડર હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને વરસાદ પણ સાટાસાટી ચાલુ થઈ ગયા છે. એટલે ઝીણા સાટા આવે છે, મતલબ વાઇફર પણ નથી વાગી શકતું કે નથી વ્યવસ્થિત દેખાતું એવું થાય એવા સાટા પડે છે. કાં તો ફાસ્ટ વરસાદ આવે તો સારું અથવા તો ન આવે તો સારું, તો વાઇફર પણ વ્યવસ્થિત વાગે. અને એક મિત્રની કમેન્ટ હતી કે તમારો નંબર આપો. તો મિત્રો દરેકને કહું છું, જો મારો નંબર જોઈતો હોય તો ચેનલની લિંકમાં અને ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની આઈડી આપેલી છે, એમાં જઈને તમે મેસેજ કરજો તો હું નંબર 100% આપીશ મારો. જે કોઈને નંબર જોતો હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં જઈને મેસેજ કરી દેજો. અને ઘણા લોકોને એવું હોય કે ભાઈ આપણે ગાડી લેવી છે આ તે, તો લેવાય મિત્રો. આ લાઈનમાં આવવું હોય તો કમાણી એટલી છે કે પોતાની ગાડી લો તો પણ સક્સેસ જાઓ, અથવા જો તમે ડ્રાઇવિંગ કરો તો પણ વ્યવસ્થિત કમાઓ. સારી ગાડી વ્યવસ્થિત હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા હોય એના કરતાં પણ સારો એવો પગાર આમાં મળી રહ્યા છે. અને એમ તો ગાડી ઘોડે લાઈનમાં કમાણી છે, ડ્રાઈવર બી કમાય, સેફ પણ કમાય. તો તમારે મિત્રો જો પોતાની ગાડી લેવા ઈચ્છતા હોય તો મારી રાય એક જ છે કે પહેલાં તમારે સેકન્ડ હેન્ડ ગાડી લેવી પડે, જેથી કરીને તમે માર્કેટમાં ચાલી શકો. અને એમ કે ખ્યાલ જાઓ તો પણ તમે લોસમાં ના જાઓ, 160 કરવાના ના થાય, જેટલા હોય એટલા પૈસા તમારા પાછા મળી આવો એ રીતે હોય. તમારે એક જ કે લેવી હોય તો વ્યવસ્થિત ગાડી લેવાય સેકન્ડ હેન્ડ, કે 5-7 વર્ષ જૂની આઈસર ગાડી કે કોઈ બી ગાડી હોય તો વાંધો ના આવે. અને તમારે ગાડી લેવી તો એ બાજુનું ટ્રાન્સપોર્ટેશન આ જે કઈ રીતનું છે એ પહેલાં જોવું પડે. પ્લસ બીજું જે મારો અનુભવ તમને કહું, તમારે ગાડી લેવી હોય તો મિનિમમ તમારી જોડે 2 લાખ રૂપિયા બેલેન્સ હોય તમારું પોતાનું, તો જ ગાડીને લાઈનમાં અવાય. કેમ કે આમાં ક્યારે શું થાય શું નહીં એ કંઈ ખ્યાલ ન હોય, પણ તમારી કુળદેવી, તમારી માતાજી, તમારું જે કંઈ હોય એના ભરોસે ચાલે ગાડી. કોઈ એનો સપોર્ટ હોય તો જ ચાલી શકે. બાકી આ ગાડી લાઈનો દરેક માટે સક્સેસ નથી હોતી. મોબાઈલ ઉપર જેને લેવાનો હોય એને જ હોય. ઘણા લોકો ફેલ થઈ ગયેલા પણ થયા છે. અને ઘણા લોકો એવા છે કે એમની ગાડીના એન્જિન જતા રહ્યા હોય, ભોટા જેવા ટાયર હોય, કઈ ગાડીઓને કશું જ ન થાય. અને પછી આપણા માતાજી કુળદેવીની કૃપા હોય તો જ આ ગાડી લાઈનમાં આપણે સક્સેસ થઈએ, એ વાત 100%ની છે. અને બીજું કે ટ્રાન્સપોર્ટેશન આ જે કઈ રીતનું છે એ પણ તમારે જોવું પડે, તો તમે આમાં સક્સેસ થઈ શકો. એ રીતનું હોય તો લેવી હોય તો લઈ શકો છો. અને આપણે પહોંચવા આવ્યા છીએ ઈડરમાં. તો હવે ઈડર ક્રોસ કરીએ એટલે ઈડરનો વ્યૂ બતાવું તમને આગળ. ઘાટ એરિયા, ઈડરના પહાડ, ડુંગર બધું જોવા મળશે. હવે ફાઇનલી મિત્રો જુઓ આપણે ઈડર બધું ક્રોસ કરીને આવી પહોંચ્યા વિજયનગર 4 રસ્તા અહીંયા આગળ છે. અને અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો, જોઈ શકો છો. તો આપણે અહીંયાથી ગાડી લેવાની છે રાઈટ સાઈડ, આગળ ચોકડીએથી. આગળ ચોકડી આવે ત્યાંથી રાઈટ સાઈડ લેવાની, પોળો ફોરેસ્ટ બાજુ. તો આ ચોકડીથી લઈ લઈએ. તો મિત્રો જુઓ અહીંયાથી આપણે વિજયનગરથી લઈ લીધી રાઈટ સાઈડ. અને અહીંયાથી વિજયનગર બતાવે છે 47 કિલોમીટર. પોળો ફોરેસ્ટ આગળ આવશે, હું વ્યૂ બતાવું તમને. મિત્રો આ પોળો ફોરેસ્ટ ફરવાલાયક સ્થળ છે, મતલબ વન્ય જંગલ આ એવું બધું છે, મતલબ ફરવા જેવું એમ કહું. આપણે આંબેડી પાર્ક છે અમરેલી, સફારી પાર્ક જેવું, આંબરડી સફારી પાર્ક જેવું. તો આગળ આવશે, હું બતાવીશ તમને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ અહીંયા વિજયનગર પોલીસ સ્ટેશન લખેલું, બેરિકેડ મારેલા છે. અને આ ફોરેસ્ટ ઓફિસની કચેરી છે. અને આવું કંઈક ગામ આવ્યું છે બજાર જેવું. હવે આ શું આવ્યું એ તો મારો રામ જાણે. તો આપણને એટલો બધો કંઈ આઈડિયા નથી કે આ શું છે એમ. આંતરસુંબા
આંતરસુંબા છે, હું પહેલાં નીકળેલો છું, કારણ કે મગજમાં ના હોય એટલે ભૂલી જવાય. તો જો અત્યારે આંતરસુંબા ક્રોસ કરીએ છીએ અને આંતરસુંબા ક્રોસ કરીને આગળ ચાલ્યા જઈએ. અને આપણે મિત્રો સાલું પાછળ ટ્રાફિક પણ એવું હતું રિંગ રોડે રાત્રે, એના હિસાબે આપણે મોડું પણ વધારે થઈ ગયું. એટલે હવે ગાડી ખાલી કરવા પહોંચાડવી જરૂરી છે. એટલે એનો કંઈ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અત્યારે, સીધા ચાલે જઈએ ગાડી ખાલી કરવા માટે. ત્યાં કેટલા કલાકમાં ખાલી કરે છે આ એ પણ બતાવું અને આગળની જર્ની પણ બતાવું. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, છેલ્લે સુધી વિડીયો જોજો, મજા આવશે. અને મિત્રો અહીંયાથી આ બાજુ બધા રાજસ્થાન લાગે છે. તો આ બાજુનો વ્યૂ ચેક કરો, વાદળ બધા પહાડને ટચ કરે છે, જોઈ શકો છો. એક નંબર ડુંગર છે આ બાજુના બધા. આપણે ચાલ્યા જઈએ. તો ભાઈ જો અહીંયા ટાવરે પહોંચી ગયા, અહીંયા લગાવી દીધું આઈસર. આ રીતે ઢલાણ ઉપર લાગેલું છે અને અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધું. અને આ રીતનું છે લોકેશન એનું. એક નંબર વ્યૂ છે અહીંયા, પાણી બાણી ઝરણું આ દે જો. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર થઈ ગયું ખાલી. આ રીતે લોકેશન ઉપર ઉતાર્યો માલ. તો હવે અહીંયાથી નીકળીએ આગળ અને વધીએ હવે આગળ. તો આગળ જોઈએ હવે રિટર્ન ભરીને જઈએ છીએ કે ખાલી જઈએ છીએ, તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો, મળીએ બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.